જય શ્રી કૃષ્ણ દાદા. કેમ છે? સારું છે ને? બસ હવે એકદમ સારું. હા દાદા, હા તમારી તબિયત સારી છે ને હવે? હા હા એકદમ સારી છે. તું પણ બહુ વગર જોતી મારી ચિંતા કર્યા કરે. દાદા તમારી ચિંતા તો કરવી પડે ને. હા હા હા, અમે તમારી ચિંતા નહીં કરીએ તો બીજું કોણ કોણ કરશે? કરશે? અને એના માટે જ તો અમે અહીંયા રોકાયા છીએ. મેં તો દામિનીને કહી દીધું કે જ્યાં સુધી દાદાને સારું નહીં થાય ત્યાં સુધી આપણે અહીંયાથી જવાનું જ નથી. મારો કામ ધંધો ખોટી થતો હોય તો ભલે થાય. હા હા, સાવ સાચી વાત છે. તો પછી દાદા હું શું કહેતી હતી, આ કાગળિયા છે ને એમાં તમારી સાઈન કરવાની છે. સાઈન કરી દ્યો ને. આ લ્યો. હા હા છે ને કાગળિયા છે. દાદા હું કહું છું દાદા, એમાં એવું છે કે તમે તમારી વિલ બનાવી નથી અને તમારા ગયા પછી આ મિલકત માટે ખોટા ઝઘડાઓ થાય અથવા કોઈને મનદુખ થાય એના કરતાં તમે છો તો તમારી હાજરીમાં સાઈન કરીને વાત પૂરી કરો. પણ કોને સાઈન કરી દઉં? શેના માટે? દાદા હા તમને ખબર છે, મને નથી લાગતું કે ભાઈ આપણી જે પ્રોપર્ટી છે ને એમાંથી મને કાંઈ આપે. એને મને ચોખ્ખી ના પાડી દીધી છે કે તને આમાંથી કાંઈ નહીં મળે. પણ એનું ડિસિઝન તો તમારે લેવાનું હોય ને કે આમાંથી મારો કેટલો ભાગ છે. એટલે દાદા તમે જ્યાં સુધી હયાત છો ને ત્યાં સુધી તમે જ તમારી જાતે મને આમાંથી અડધો ભાગ આપી દો. અમને પાક્કી ખાતરી છે કે તમે તમારી લાડકી દીકરી સાથે અન્યાય તો નહીં જ કરો. અને દાદા હું શું વિચારતો હતો કે તમારી તબિયત હવે થોડી સારી થઈ ગઈ છે ને, આ બધું કામ પતાવી અને તમે અમારી સાથે રહેવા આવી જાઓ. અમારે છે ને હવે તમારી સેવા કરવી છે. ત્યાં આપણે મોટું ઘર છે, તમે શાંતિથી રહેજો, ભજન કરજો. હા આજકાલ તો આદિ પણ મારી બહુ સેવા કરે છે ને આવા જ કાગળિયા લઈને ફરતો હતો. ઈ કાગળિયા તો પણ દાદા બેટા હા તું મિલકતની વાત કરે છો, તું કે આપણી મિલકત. બેટા હવે તું લગ્ન કરીને સાસરે વહી ગઈ છે એટલે આપણી ન કહેવાય બેટા, અમારી કહેવાય. પણ દાદા તમને ખબર છે ને કે હમણાં નવો લો સામે આવ્યો છે, મતલબ નવો કાનૂન બન્યો છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પણ પ્રોપર્ટી હોય ને એમાં દીકરીનો પણ પૂરેપૂરો હક લાગે છે. એટલે મારે હિસ્સો જોઈતો હોય ને તો હું લઈ શકું છું. અને કાનૂનને છોડો, પણ આપણે સમાજને બતાવવા માટે એક નવો ચીલો ચિતરવો જોઈએ કે દીકરાને જ ભાગ શું કામ, દીકરીને પણ આપવો જ જોઈએ એનો હક. તો તમે આની શરૂઆત કરો, સમાજમાં તમારું નામ થશે. એ વાત બેટા તમારી હા સાચી હો. તો હાલ્યો દાદા હાલ્યો. છે ને બેટા, એક મિનિટ મને જોવા તો દે. હા હા, પણ એમાં જોવા જેવું કઈ છે નહીં. વકીલે જે જો લખ્યું હોય અહીંયા સિગ્નેચર કરવાની છે દાદા. અહીંયા હા હાલ્યો. પણ બેટા હા? આપણે નવો શીલો સાતરવો છે તો એના માટે મને થોડોક વિચારનો કરવાનો સમય આપો ને. દાદા એમાં વિચારવાનું શું, જે મારા હકનું છે મને આપવાનું છે એ આપવા માટે પણ તમે વિચારશો. અને દીકરીને દેવું તો સારી વાત છે, તો આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે. તો શું કામ મેં દેરી કેસી, હમણાં જ કરો. અને તમે જ વિચારો ને દાદા, હા તમે પ્રોપર્ટીમાંથી મને કાંઈ ભાગ નહીં આપો તો હા રોનકના ને એમના ઘરના મારા વિશે શું વિચારશે? એવું કહેશે ને કે તમે લોકો મને કાંઈ આપ્યું જ નહીં. અરે બેટા એવી મુસીબત ઊભી નહીં થા. જો આ નવો કાયદો નીકળ્યો હોય અને દીકરા અને દીકરીને હરખે ભાગે ભાગ મળતો હોય તો એ તમારા બેયનો જ છે. એમાં એટલા બધા ઉતાવળા હું કામ થાવ છો? પણ દાદા હા ભાઈ મને લાગતું નથી કે મને કાંઈ આપશે, મારા ભાગમાં કાંઈ વધવા દેશે. એટલે કહું છું કે તમે છે ને તમારા હાથે જ બે ભાગ પાડી દો. અરે બેટા ભાઈ આપવા ન માંગતો હોય તો હું બેઠો છો ને, તમે હું કામ ઉતાવળ કરો છો? દાદા ઉતાવળ નથી, આ તો શું છે કે પછી મન દુઃખ ન થાય. હવે તમે મારે કહેવું ન જોઈએ પણ તમે તો ખરતું પાન કહેવાય દાદા. હવે તમારા ગયા પછી ભાઈ બહેન પ્રોપર્ટી માટે ઝઘડો કરે, બરાબર, સાળો બનેવી ઝઘડો કરે, કોર્ટમાં કેસ થાય, આપણા પરિવારનું નામ પેપરમાં આવે તો એ તમને સારું લાગશે? સાચી વાત છે. બાકી દાદા મારા માટે તો મારું પરિવાર સૌથી આગળ છે ને. તમે ભાઈ આ બધાની સામે થોડી હું જવાની છું. કેસ ને એવું બધું તો હું નહીં કરું. ના બેટા એ કાંઈ નથી કરવાનું. અને કુમાર હમણાં તમે એમ કીધું ને કે પછી એકાબીજીને મન દુઃખ થાય, પણ અત્યારે તો મને એવું લાગે છે કે આ નિર્ણય જો હું ઉતાવળે લઈ લઈશ ને તો મને મન દુઃખ થશે. એટલે થોડોક સમય મને આપો. હા 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 દાદા કેમ નહીં, વિચારી લો વિચારી લો. હા ને હા અંદર ટેન્શન નહીં લેતી, હું અડધો અડધ ભાગ અપાવીશ જો કાયદો નવો નીકળ્યો હશે તો. તમે શાંતિથી વિચારી લો અને તમે વિચારો ત્યાં સુધી અમે અહીંયા જ છીએ, હા, તમારું ધ્યાન રાખવા માટે. હા હા વાંધો નહીં.
કઈ જોઈએ તો કહેજો. હા હા હે ભગવાન થાકી ગયા. લ્યો લ્યો પાણી પી લ્યો. હા હા લાવ લાવ. થાક લાગ્યો હશે ને? બહુ થાક લાગ્યો હો બેટા. અને આમાંય તમે ઘરે આવો એટલે તમને ચા જોઈએ છે. હા આ જો મને ખબર જ હતી તમારે આવવાનો સમય થઈ ગયો. તમે બેસો હું ચા લઈ આવું. હા હો બેટા આજકાલ બહુ ડાયા થઈ ગયા હોય એવું લાગે છે. લ્યો આ તમારી આદુવાળી ચા. હા હા આજે બપોરે જમવાનું શું બનાવું? તમને જે ભાવે ઈયો, છોકરાઓ તો ખાઈ લે એની રીતના. અરે બેટા તમે આ મારી સેવા એટલી કરો છો ને એમાં તમે બધું ભૂલી જાવ છો. મેં આજ સવારે તમને કીધું હતું હું 11 જ રહ્યો છું, મારે કાંઈ અરે. ખાવાનું નથી. હા હા પણ આજે ફરાળ કરી દઉં ને મસ્ત તમને. હા. સૂકી ભાજી, મોરૈયાની ખીર, કેળાની વેફર, એટલે તમે જો પેટ ભરીને તમારે ફરાળ થઈ જાય. સાબુ મસ્ત બનાવ્યો બેટા. એમાંય મારા હાથમાં તો જાદુ છે, તમને તો ખબર જ છે ને. પણ બાપુજી મારે તમને એક વાત કેવી છે. અરે નીચે તમે વાંકા હું કેમ પડો છો? હું મૂકી દઉં. ઓ બેટા આજકાલ તમે બહુ સેવા મણ્યા છો કરવા, એનું કઈ કારણ હોય તો કયો તમે કહો છો, વાત કરવી છે. શું વાત છે? તમે જ્યારથી માંદા પડ્યા છો અને આ તમને ક્યારેક ક્યારેક ચક્કર આવી જાય છે, તમારી તબિયત બરાબર નથી રહેતી, એટલે મારા સંતાનોથી તમે ચેતતા રહેજો. હં? એટલે શું વાત કરો છો? એટલે એમ કે મારા સંતાનોના ડોળા તમારી સંપત્તિ અને મિલકત ઉપર છે. અને હા, જો તમારા દીકરાની હાજરી હોત ને તો આ બધી સંપત્તિ એના નામે થઈ જાત. પણ તમારે મૂંઝાવાની જરૂર નથી જરાય. હું છું ને, તમારા દીકરાના ગયા પછી આ ઘરને મેં કેવું સાચવીને રાખ્યું છે. તમારી પણ હું આટલી બધી સેવા કરું છું. જો તમને એવું લાગતું હોય કે તમારાથી આ બધું અત્યારે નથી સચવાય એવું, તો તમે મારા નામે કરી દેશો તો ચાલશે, વાંધો નથી. પણ હો બેટા તમે દીકરાની વાત કરો છો તો આદિ તો મારી હમણાં બહુ સેવા કરે છે, એવું કાંઈ મને ન લાગ્યું. એનું કારણ જ ઈ છે ને બાપુજી, તમારી સેવા કરશે, તમારો પ્રેમ જીતશે તો જ એને તમે સંપત્તિ આપશો. અને હા, એની ચાપલી બાયડીથી તો તમે ચેતતા જ રહેજો. હવે એ તો સમજ્યા હાલો, પણ આ દામિની ને કુમાર પણ મારી સેવા કરે, એને હું લાલચ હોય? જો તમે મારી વાત સાંભળો, આટલા વર્ષથી તમે બીમાર હતા, દવાખાને હતા, મને એમ કહો કે ક્યારે દામિની તમારી ખબર પૂછવા આવી છે? નહીં. ક્યારે જમાઈ તમારી ખબર પૂછવા આવ્યા છે? નહીં. તો પછી અત્યારે કેમ? વિચારો બાપુજી, વિચારો. હા, મારી કરતા તો તમને વધારે અનુભવ હોય. હા, ઘરમાં તમારું કોઈ સારું વિચારતું હોય તો એ ખાલી હું એક જ છું, બાકી બીજું કોઈ નહીં. બધા ખાલી ને ખાલી આ મિલકત માટે થઈને તમારી સેવા કરે છે. બેટા તમારી વાત સાચી છે હો. એ આદિ દામિની ઓલા કાગળિયા લઈને મારી વાંહે ફરે છે કે આમાં સહી કરી દો, સહી કરી દો. ઈ જ વાત છે. જો હા, હજી કહું છું, સાચવીને રહેજો. અને સહી તો કે મને પૂછ્યા વગર કરતા નહીં. અને આપણે ઓલા હારા વકીલને બોલાવીને તારે અત્યારે તમારી ઉંમર થઈ ગઈ, ક્યારે તમને હું થઈ જાય કાંઈ નક્કી નહીં. પછી આ છોકરાઓ મને જપીને ન રહેવા દે. હા, તો તમે મારા નામે કરી દો ને તો આ ખીચડીમાં ઘી ઢોળાઈ જાય, બીજું કાંઈ નહીં. એ વાત સાચી હો બેટા, તો તમારા નામે હોય અને તમે એકલા છો તો જ હાસવે. હા, એટલે જ ને. એટલે તમે કોઈની વાતમાં આવતા નહીં. તમે છો ભોળા, મને ખબર છે ને, તમે ભોળા છો ઈ એટલે. બીજું ના 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 ના, સાઈન કરી દઈશ તમે તારે, તમે જ્યારે કહો ને ત્યારે, બરોબર? વાંધો નહીં. હવે તમે બેહો, થોડોક નાસ્તો લેતી આવું, ફરાળી ચેવડો. હા તો બરાબર, પાછા ભૂલી જાય. અરે ના 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 ના. ઓહ, કઈ દુનિયામાં શું વિચારો છો? અને એ જ વિચારું છું કે દાદા શું વિચારતા હશે અને આપણે શું વિચારવાનું છે. વિચાર એવો કરવાનો છે
કે એ વિચારી ન શકે. અને વિચાર્યા પછી વિચાર ફરવો ના જોઈએ. એકવાર વિચારી લઈએ ને તો વિચારેલું થશે. શું બોલ્યા તમે? વિચાર વિચાર વિચાર. જો ઘરમાં બધા બધાની રીતે પ્રયત્ન કરે છે કે આ મિલકતને કેવી રીતે મેળવવી, પણ આપણે કંઈક અલગ કરવું પડશે, અલગ વિચારવું પડશે. અને આ કોઈ હાથ મારે ને એ પહેલા આપણે બધી મિલકત આપણા હાથ પર લઈ લેવી પડશે. મેં વિચારી લીધું. તમે મને વિચારવાનું કહ્યું હતું ને, 1 કલાક બેસીને વિચાર્યું. 1 કલાક બેસીને. કંઈ ઉગ્યું? હા, શું? સાંભળો. છે ને, દાદા સૂતા હોય ને તમારે પેન લેવાની, પછી આમ પેન પકડી બધા કાગળ પર સહી કરાવી દેવાની. વાહ, ઉત્તમ વિચાર છે તારો. જેવા તારા ગુણ એવા તારા વિચાર. ગાંડી, એટલી પણ ભાન નથી પડતી કે દાદાનો હાથ પકડીને સહી કરાવું તો હું મારી જાતે એની સહી ના મારી દઉં. એવી બુદ્ધિ લગાવે છે. કઈ બીજું વિચાર ને સારું વિચાર. વિચારવા જેવું નથી વિચારતી ને ન વિચારવાનું વિચારે છે. પણ મને એમ કે આ મારું વિચારેલું કામ આવશે. તારું વિચારેલું વિચાર નથી, એ અલગ વિચાર છે જે વિચારવાનો જ નહોતો, પણ તું એ વિચારે છે કે જે વિચારવું ન જોઈએ. ખબર નહીં કે તું વિચારીશ કે ન વિચારીશ, પણ તું વિચારતી જ નહીં. કેમ? મેં જોયું હમણાં તે શું વિચાર્યું. હું છે ને આ રસ્તો હું કાઢીશ, આનો રસ્તો હું કાઢીશ. તારે કઈ કરવાની જરૂર નથી. તું ચૂપચાપ બેસી રહે ને અને દાદાની સેવા કરે ને એ બહુ છે. હા, હુંય જોઉં છું કે તમે શું વિચારો છો. તમને તો છે ને કઈ કહેવાય જ નહીં. ખોટી અહીંયા આવી. આવડતું છે ને એને વિચારવા બેઠે છે. ખબર ને હું વિચારશે ને હજી હું વિચારીને આવશે. વિચારની અંદર વિચાર લઈને આવશે તો મારો વિચાર ક્યાં જશે? સાલો વિચારવામાં ને વિચારોમાં મારે વિચારવાનું ભૂલાઈ ગયું. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.